વાલા વિદ્યાર્થીઓ, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન પ્રવાહ શાખામાં તમારું સ્વાગત છે અને હું છું મુકેશ વડાલિયા. ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર 1ના વિદ્યુત ક્ષેત્ર ટોપિક પર લાસ્ટ ટાઈમ આપણે અભ્યાસ કર્યો હતો, જેમાં બિંદુવત વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય તે આપણે જોયું હતું. તો ત્યાંથી આપણે આગળ જોઈએ તે વિદ્યુત ક્ષેત્રની કેટલીક નોંધનીય બાબતો છે, કેટલીક વિશેષતાઓ છે, તેનો આપણે અભ્યાસ કરીએ. આપણે જે વિદ્યુત ક્ષેત્ર જોયું તેની સાથે સંકળાયેલી કેટલીક બાબતોને આપણે જોઈએ કે વિશેષતાઓ જે છે તે નીચે પ્રમાણે છે. સૌથી પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર, એટલે જો કે બધા ચાર્જને પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય જ, પરંતુ જે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારનું ક્ષેત્ર માપવું છે, એને આપણે સ્રોત વિદ્યુત ભાર તરીકે કહેશું કે તે સ્રોત છે. અને તેની તીવ્રતા નક્કી કરવા જુદા જુદા બિંદુ પાસે આપણે જે મૂકીશું ચાર્જ, એને પરીક્ષણ વીજભાર, જે ટેસ્ટિંગ ચાર્જ આપણે કહીએ છીએ. અને તે મેં તમને હંમેશા હમણાં કહ્યું હતું, તે એકમ ધન વીજભાર હોય છે. એટલે કે ધારો કે અહીંયા કોઈ ક્યુ ચાર્જ રાખ્યો તો એનું અહીંયા બધા પોઈન્ટ ઉપર ક્ષેત્ર ડિફરન્ટ હશે. કેમ કે અહીંયા મેં ટેસ્ટર મૂક્યું એકમ ધન વીજભાર, તો આ અંતર આવશે, સૂત્ર તો આવું જ આવશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આ આર હશે. પછી આ પોઈન્ટ ઉપર રાખ્યું તો આર બદલાઈ જશે, પછી આ પોઈન્ટ ઉપર રાખ્યું તો બદલાઈ જશે. તેથી મૂળ વાત શું છે કે ગમે તે સાઈડ અંતર જે છે તે બદલાશે તો ક્ષેત્ર બદલાશે. તેથી કોનું ક્ષેત્ર માપવું છે આ પહેલો સવાલ, અને કઈ જગ્યા ઉપર માપવું છે તે બીજો સવાલ. અને આ ક્યુ તો હંમેશા એકમ એટલે એની કિંમત 1 રહેશે અને તે હંમેશા ધન હશે. હવે જો આ ધન હશે તો એને આ બાજુ ધક્કો મારશે, અને જો આ ઋણ હશે તો પોતાની તરફ એટ્રેક્ટ કરશે. એ ક્ષેત્રની દિશા નક્કી થશે. તેથી આપણે અત્યારે કેપિટલ ક્યુ ને સ્રોત ધારીએ છીએ, અને એનું અલગ અલગ બિંદુ ઉપર કોઈ પણ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર, આમ એમ અનંત સુધીના, આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર, એમ અનંત સુધીના કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે ક્ષેત્ર માપવું હોય ત્યાં ટેસ્ટિંગ મૂકવાનું ચાર્જ, તો આપણને તે ક્ષેત્ર મળે છે. જ્યારે પરીક્ષણ વીજભારને સ્ત્રોતની નજીક આપણે લાવીએ ત્યારે શું થાય? પરીક્ષણ વીજભાર પર સ્ત્રોતના જે સ્ત્રોત વીજભાર જે છે, પરીક્ષણ વીજભાર જે છે એના ઉપર સ્ત્રોતનું અથવા સ્ત્રોતના પરીક્ષણ વીજભાર ઉપર બળ લાગે છે. તો એકબીજા ઉપર બળ લગાડે છે. અહીંયા પરીક્ષણ વીજભાર પર 2 વાર લખાયું છે, એમણે જોઈ લઈએ, સુધારી નાખીએ. તો બંને એકબીજા ઉપર બળ લગાડે એટલે શું થાય કે ભાઈ એકબીજાથી દૂર જવાનો, ખસવાનો પ્રયત્ન કરશે. તેથી આપણો જે સોર્સ જો ખસી ન જાય એના માટે શું કરવું પડે? બળ ઓછું લાગવું જોઈએ. બળ ઓછું લગાડવા શું કરવું પડે કે આની કિંમત ઘટાડી દેવી પડે. એકદમ નાના એવો જેટલો લઘુત્તમ મળે છે, એટલે કે ક્યુની લિમિટ જે છે ટેન્સ ટુ 0, આટલો નાનો જો આપણને મળતો હોય તો એ આ પરિસ્થિતિ ઊભી ન થાય. તેથી આપણે શું લખ્યું કે ક્યુને અવગણ્ય અને ખૂબ નાનો લેવામાં આવે તો પછી જે કેપિટલ ક્યુ છે એને તમે સ્થિર ગણી શકો, કેમ કે બળ એકદમ નાનું હોય. આ વખતે બળ પણ અવગણ્ય હોય, પણ એફ અપોન ક્યુનો ગુણોત્તર જે છે તે નિશ્ચિત બને, અને ક્ષેત્ર જે છે એ એફ અપોન ક્યુ, જે આપણે હમણાં સૂત્ર જોયું હતું, જે દેખાય છે અહીંયા તમને, તો એના વડે વ્યાખ્યાયિત કરી શકાય. વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય એ પરીક્ષણના મૂલ્ય ઉપર આધારિત નથી. કેમ કે પરીક્ષણ ચાર્જ હોય કે ન હોય, ક્ષેત્ર તો ત્યાં હોય જ. પરીક્ષણ ચાર્જ તો માત્ર જુદા જુદા બિંદુઓ પાસે એ ક્ષેત્રની તીવ્રતા માપવા માટે છે, ટેસ્ટર છે. આપણે ટેસ્ટર લગાડીએ કે ન લગાડીએ, જો વાયરમાં પ્રવાહ હશે તો હશે જ, અને નહીં હોય તો
નહીં હોય. પ્રવાહનું કારણ ટેસ્ટર નથી. પ્રવાહની હાજરી માત્ર માપવા માટે છે. પરંતુ જો કેપિટલ ક્યુના મૂલ્ય ઉપર આધારિત છે. એક વાત કે ભાઈ જેટલા કુલમનો ચાર્જ હશે, જેટલી કિંમત હશે, એ પ્રમાણે એનું ક્ષેત્ર હશે. અને બીજું કે ક્યુથી આપેલા બિંદુના અંતર ઉપર આધારિત છે. મોસ્ટ આઈએમપી લાઈન છે કે ક્ષેત્ર પરીક્ષણ ઉપર આધારિત છે? બિલકુલ નહીં. ક્ષેત્ર હંમેશા જેનું માપવાનું છે તેની કિંમત ઉપર, એના મૂલ્ય ઉપર અને એમનાથી કેટલે દૂર માપવું છે તેના અંતર ઉપર આધારિત છે. સમગ્ર અવકાશમાં ક્યુના જુદા જુદા સ્થાને વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય જુદું જુદું મળે છે. અંતર બદલાય એટલે બદલાવાનું છે. અને ત્રિપરિમાણમાં અસ્તિત્વ ધરાવે છે. તો ત્રણેય પરિમાણમાં છે જ. ધન વીજભારનું ક્ષેત્ર હંમેશા બહાર તરફ હોય અને ઋણ વીજભારનું ક્ષેત્ર હંમેશા અંદર તરફ હોય છે. એ આપણે આકૃતિમાં જોઈએ અને સમજીએ. ધન વીજભારનું ક્ષેત્ર બહાર હોય. હવે કેવી રીતે ખ્યાલ આવશે કે માની લઈએ કે અહીંયા આપણે એક કોઈ ધન વીજભાર જે છે તે રાખ્યો છે. આપણને ખબર નથી ક્ષેત્ર બહાર છે કે અંદર છે, અમુક એક કુલમનો. અને અહીંયા મેં ટેસ્ટર રાખ્યો. ટેસ્ટર તો હંમેશા કેવો છે? ધન જ છે. તો આ ધનને અપા કરશે એટલે ક્ષેત્ર રેખા મળશે આ બાજુની. એવી રીતે અહીંયા એક ધન વીજભાર, એકમ ધન વીજભાર ટેસ્ટર રાખ્યું તો એ પણ અપા કરશે. ગમે ત્યાં આપણે ધન વીજભારને મૂકીએ તો આ ધનને અપા કરશે તો અપા કરશે. અહીંયા પણ આપણે એક ટેસ્ટર ચાર્જ રાખ્યો તો અહીંયા પણ અપા કરશે. તો આમ ધનની ક્ષેત્ર રેખાઓ હંમેશા બહાર તરફ ત્રિજ્યાવર્તી જ હોય છે. ક્ષેત્ર એનું એ ખ્યાલ આપણને આ બાબત ઉપરથી આવે છે. આ જ રીતે ધારો કે કોઈ ઋણ વીજભાર છે. હવે આ અમુક એક કુલમનો છે. અહીંયા મારે એનું ક્ષેત્ર ટેસ્ટિંગ કરવું છે, કેટલી તીવ્રતા છે. તો આપણે શું શીખ્યા છીએ કે ટેસ્ટર તો હંમેશા એકમ અને ધન વીજભાર જ હોય. તો ઋણ એને પોતાની તરફ આકર્ષશે. અહીંયા પણ મેં એક એકમ ધન વીજભાર ટેસ્ટિંગ કર્યો તો પોતાની તરફ આકર્ષે. અહીંયા પણ આવી રીતે બધી બાજુ કોઈ પણ પોઈન્ટ ઉપર હું ટેસ્ટ કરીશ કે એનું ક્ષેત્ર કઈ બાજુ, તો કિંમત જુદી જુદી અંતર આધારિત અને ડાયરેક્શન હંમેશા અંદરની તરફ જ હોય. તો યાદ રાખીશું કે ધન વીજભારનું ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી અને બહાર તરફ છે, જ્યારે ઋણ વીજભારનું ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી અને અંદર તરફ છે. એ ફક્ત લાઈન ગોખીને યાદ નહીં રાખીએ, પ્રેક્ટિકલી જોઈશું કે કેવી રીતે ખ્યાલ આવે છે. તો આપણને મોસ્ટ આઈએમપી લાઈન છે. કેટલીક વખત ક્ષેત્ર રેખાઓ જ આપી હોય અને એમસીક્યુ પૂછેલો હોય છે કે આ કઈ ક્ષેત્ર રેખાઓ કોના માટે છે. તે બહુ બધા દાખલા પણ આ એક પોઈન્ટ ઉપર એમસીક્યુ દાખલા પૂછાયેલા છે. તેથી મોસ્ટ આઈએમપી વાત છે કે ધન વીજભારની ક્ષેત્ર રેખાઓની દિશા હંમેશા બહાર તરફ ત્રિજ્યાવર્તી અને બહાર તરફ હોય છે, ઋણ વીજભારની અંદર તરફ હોય છે. ચોથી વિશેષતા જોઈએ કે વીજભાર ક્યુથી એક સમાન અંતરે આવેલા જે દરેક બિંદુ હોય ત્યાં દરેક બિંદુ ઉપર અંતર સમાન હોય તો ક્ષેત્ર હંમેશા સમાન જ હોય. દાખલા તરીકે પોલો ગોળો હોય, એના કેન્દ્ર ઉપર કોઈ વીજભાર મૂકી દઈએ તો તેના લીધે સમગ્ર ગોળાની સપાટી ઉપર ક્ષેત્ર સમાન હોય. એટલે કે માની લઈએ કે આ એક ગોળો આપણે લઈ લીધો છે, અહીંયા આપણે ચાર્જ મૂકી દીધો છે, એ ધન લઈએ કે ઋણ લઈએ તો ત્યાંથી ત્રિજ્યા બધી જ જગ્યા ઉપર સમાન અંતરે છે. આમ સમાન અંતર છે તો સમાન અંતરે કોઈ પણ જગ્યા ઉપર ટેસ્ટિંગ તમે કરો, અહીંયા ટેસ્ટર ચાર્જ રાખો, અહીંયા ટેસ્ટર ચાર્જ રાખો અને ક્યુ કહી દઈએ તો સ્મોલ ક્યુ ટેસ્ટર હશે. તો આપણું સૂત્ર તો આવું જ આવશે કે ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ સૂત્ર છે. તો તમે જોઈ શકો છો કે આર બધા માટે બધા પોઈન્ટ ઉપર કોમન છે, કેપિટલ ક્યુ બધા માટે કોમન છે. તો ટેસ્ટિંગ ચાર્જ તો અહીં એકમ તરીકે આવવાનો છે. તો બધા જ પોઈન્ટ ઉપર ક્ષેત્ર જે છે એવું ત્રિપરિમાણમાં જોઈએ તો ઉપર પણ આખો જે ગોળો આપણે વિચારીએ વોલીબોલ જેવો, તો બધી જ બાજુ એક સમાન ક્ષેત્ર આપણને જોવા મળશે. આ વાત આપણે સ્થિતિમાનનો ટોપિક ચેપ્ટર 2માં જોઈશું ત્યારે એને સમસ્થિતિમાન પૃષ્ઠો પણ કહીશું. તો આ પણ યાદ રાખવું ફરજિયાત છે કે ચારે ચાર વિશેષતાઓ જે છે તે આપણે યાદ રાખીશું. ત્યારબાદ આપણે જોઈશું મોસ્ટ આઈએમપી ટોપિક છે વિદ્યુત ભાર તંત્રના લીધે ઉદ્ભવતા ક્ષેત્રનું સૂત્ર મેળવો. કે એક કરતાં વધુ વીજભારને લીધે બળનું સૂત્ર આપણે મેળવ્યું હતું તે જ પદ્ધતિથી, તે જ રીતે, આમ તો તે જ થિયરી છે કે ક્ષેત્રનું સૂત્ર આપણે
મેળવવાનું છે કે વિદ્યુત ભારોના તંત્રના લીધે એક કરતાં વધુ વીજભારો હોય તેનું કોઈ એક પોઈન્ટ ઉપર ક્ષેત્ર હોય તો એક વીજભારના લીધે ક્ષેત્ર કેમ મપાય એ સૂત્ર તો આપણે જોયું કે ભાઈ KQ/R². પરંતુ કોઈ એક પોઈન્ટ ઉપર એક કરતાં વધુ વીજભારનું ક્ષેત્ર આપણે મેજરમેન્ટ કઈ રીતે કરી શકીએ તે આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે આકૃતિ જોઈશું. આકૃતિમાં અહીંયાથી એક સ્થાન સદિશ R ના P પોઈન્ટ ઉપર એક પોઈન્ટ આપણે ધાર્યો છે કે આ પોઈન્ટ ઉપર કોના લીધે તો Q1 ના લીધે ક્ષેત્ર જોતું છે. જો આટલું જ પૂરતું હોત તો આપણે મેળવી શક્યા હોત કે આ ડિસ્ટન્સ આપણે માપી લઈએ અને કે Q1/R² મેળવી શકત. Q2 ના લીધે પણ આ પોઈન્ટ ઉપર ક્ષેત્ર જોતું છે. એવી રીતે Q4, Q3, Q5, Qn જેટલા ચાર્જના લીધે આ પોઈન્ટ ઉપર આપણે ક્ષેત્ર મેળવવું છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1, Q2, Qn ભારોનું તંત્ર તમે ધ્યાનમાં લો. R સ્થાન સદિશનું એક બિંદુ P છે, XYZ એના યામ છે. એમની પાસે આપણે ક્ષેત્ર શોધવું છે અને અતિ સૂક્ષ્મ એવો પરીક્ષણ Q0 અહીંયા આપણે મૂકેલો છે. આ જે પોઈન્ટ છે તે ટેસ્ટિંગ ચાર્જ તરીકે આપણે Q0 રાખ્યો છે, જે Q0 ની કિંમત ખૂબ નાની છે. P આગળ મૂકી દીધો છે અને સંપાતપણાનો સિદ્ધાંત તે બિંદુ આગળ આપણે શોધીશું. તો આપણે દરેક એક ચાર્જ છે એના સ્થાન સદિશો આપણે આપ્યા છે. તે સ્થાન સદિશો અહીંથી બળની થિયરી જે છે તે જ પ્રમાણે છે, ફક્ત એક Q નથી. તો Q1 ના લીધે P આગળ કેટલું ક્ષેત્ર હશે તો હમણાં આપણે સૂત્ર જોયું કે ક્ષેત્રીય બળ તો આ પ્રમાણે મૂકી શકાય, Q0 વડે ડિવાઈડ કરીએ કે Q1/R². તો એ તો R સદિશ માઇનસ R1. તો અહીંયા આપણે જોઈએ કે R1 વેક્ટર છે, અહીંયા જે છે તે સ્થાન સદિશ R છે. આપણે અહીંથી અહીંયા સુધી આમ જોઈએ એટલે માથામાંથી પૂંછડી બાદ અને તીર અહીંયા લગાવ્યું છે. તો R માંથી R1 બાદ, જે મેં તમને લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું કે R-R1 કે R1 - R એ ફક્ત પરસ્પર વિરુદ્ધ દિશા છે. આ ઘન કઈ રીતે એવો એ પણ આપણે જોયું હતું કે અહીંયા R1P કેરેટ કહી શકતા હતા. એ કેરેટને આપણે સદિશ પોતે અને છેદમાં તેનું મૂલ્ય એ બાબતો પણ જોઈતી. જો ન ખબર હોય તો ફરીથી આપણે તે વિડીયો જોઈ લેવો જોઈએ. તો ત્યાંથી સીધું જ આવી રીતે આપણે Q2 માટે પણ મૂકી શકીએ છીએ. આવી જ રીતે આપણે Qn કોઈ પણ વીજભારો માટે બધા સૂત્રો સરખા આપણે આવી રીતે રાખી શકીએ છીએ. હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આપણે બધાનો સરવાળો કરીશું. તો બધા જ ની કિંમતો આપણે મૂકી દીધી છે કે Q1, Q2/R² વગેરે બધી જ કિંમતો જે છે આપણે રાખી દીધી છે. બધાની સૂત્રોમાંથી કિંમત આ સ્વરૂપે પણ લખી શકાય. બીજું સ્વરૂપ પણ મેં જોયું છે, લખ્યું છે અહીંયા કે ભાઈ આવી રીતે કેરેટ સ્વરૂપમાં પણ લખી શકાય. આ માત્ર બધા સ્વરૂપો જ છે.